108 ભક્તિ વિહાર પાસનાથ જૈન તીર્થ શંખેશ્વરમાં આવેલી આ જૈન ભોજનશાળા છે. એની અંદર આજે આપણે જોઈએ અહીંયાનું જમવાનું કેવું છે. આવી રીતે ગરમા ગરમ પૂરી આપવામાં આવે છે. આજના મેન્યુમાં દૂધ પાક છે, કેપ્સિકમ કોર્નનું શાક છે, તો તમે જોઈ શકો છો, મગ મોગર દાળ, કઢી છે. કઢીમાં 2 કઢી છે, પીળી કઢી છે અને રેગ્યુલર ગુજરાતી કઢી છે. શાકમાં ભરેલા ભીંડા છે, ફરસાણમાં કેળાવડાની ખજૂરની ચટણી છે, ગરમા ગરમ પૂરી અને એકદમ છૂટા બાસમતી રાઈસ છે. આ તમે જોઈ શકો છો. બહુ જ હ્યુજ મોટી આ ભોજનશાળા છે 108 ભક્તિ વિહારની અંદર. આ તમે જોઈ શકો છો એનો આખો ડાઇનિંગ હોલ. આટલી મોટી ભોજનશાળા તમને શંખેશ્વરની અંદર કોઈ જગ્યાએ નહીં મળે. તમે શંખેશ્વર પાસનાથ દાદાના દર્શન કરવા આવતા હો તો અચૂક આ ભોજનશાળાની મુલાકાત લેજો. બારે હોટલમાં જમવા કરતાં અહીંયાનું ફૂડ એકદમ ઘર જેવું સાત્વિક અને એકદમ પૌષ્ટિક છે અને આટલી બધી વેરાયટી અહીંયા આપે છે. આ જોવા આ ડિસ્કાઉન્ટર છે, અહીંયાથી થાળી લેવાની, વાટકી, ચમચી. કિચનનો અંદરનો એરિયા છે, આ તમે જોઈ શકો છો. એ બી એકદમ નેટ એન્ડ ક્લીન અને એકદમ સ્વચ્છ અહીંયા ભોજન યાત્રાળુઓને પીરસવામાં આવે છે. આ તમે જોઈ શકો છો. અહીંયા બપોરના ભોજન પાસના માત્ર 100 રૂપિયા છે. 100 રૂપિયાની અંદર તમને આટલી બધી વેરાયટી આપવામાં આવે છે. આ ભોજનશાળાની અંદર એકદમ શુદ્ધ સાત્વિક જૈન ભોજન તમને આ જૈન ભોજનશાળા 108 ભક્તિ વિહાર પાર્શનાથ દાદાના દેરાસરમાં અહીંયા મળશે શંખેશ્વરની અંદર. તો જરૂરથી આ ભોજનશાળાનો લાભ લેજો. અમે આ ભોજનશાળાનો પ્રસાદ લીધો છે. પર્સનલી તમને રિવ્યૂ આપું છું. એકદમ મસ્ત પ્રસાદ હતો. ભાદરવી પૂનમના દિવસે અહીંયા 100 રૂપિયામાં અનલિમિટેડ થાળી છે. જરૂરથી આ ભોજનશાળાનો લાભ લેજો. શંખેશ્વર આવ્યા છો તો ખાસ આ ભોજનશાળામાં પ્રસાદનો લાભ લેજો. આ ભાઈ સાથે વાત કરીને જાણવા મળી કે આ ભોજનશાળા સવારે 11:30થી ચાલુ થઈ જાય છે તો સાંજે 5:30 સુધી કન્ટિન્યુઅસ ચાલુ હોય છે. તમે જોઈ શકો છો. અમે બપોરે 3:15 વાગે અહીંયા જમી રહ્યા છીએ. તમે શંખેશ્વર આવો છો, બપોરે મોડું થઈ ગયું છે તો પણ તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ ભોજનશાળામાં તમે 3, 3:30, 4 વાગે પણ આવીને અહીંયા ગરમા ગરમ પ્રસાદ આરામથી જમી શકશો તમારા ફેમિલી મિત્રો સાથે. તો તમારે શંખેશ્વર આવ્યા પછી જમવાની કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. જરૂરથી અહીંયા 108 ભક્તિ વિહારમાં ભોજન લેવા પધારજો. આ ભોજનશાળામાં અંદર આવતા જ તમારે આ ટેબલમાં અહીંયાથી કૂપન લેવાની અને પછી અંદર જવાનું હોય છે. આ ભોજનશાળાનો મેન એન્ટ્રન્સ ગેટ છે. આપણે વાત કરી હતી એ પ્રમાણે આજનું આ બપોરનું મેનુ: દૂધ પાક, કેળાવડા, ચટણી, પૂરી, કઢી, ભાત, મસાલા ભીંડા, મકાઈ કેપ્સિકમ, મગ મોગર. 11:30થી 5 ફૂલ ટાઈમ અહીંયા ભોજન ચાલુ હોય છે. તો ગમે ત્યારે આપ શંખેશ્વરમાં દર્શન કરવા આવો છો તો 108 ભક્તિ વિહારમાં ભોજન કરવા માટે, પ્રસાદ લેવા માટે જરૂરથી પધારજો. સવારે નવકાશીનો સમય 7:30થી 9. બપોરનો ભોજન 11:30થી 1:30 વાગ્યા સુધી. ચોવ્યાનો સમય 4:45થી